ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં જે રીતે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ગાબડું પાડી રહ્યા છે, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય, તે અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે ને જે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે, તેના કારણે ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। ત્યારે દાહોદ ખાતે ફરી એકવાર મોટું ગાબડું રાજકીય પક્ષોમાં ચૈતર વસાવાએ પાડ્યું છે ને આમ આદમી પાર્ટીને લોકોને મોટી સંખ્યામાં જોડ્યા છે। એટલું જ નહીં, તેમણે મંત્રી રમેશ કટારા ઉપર પ્રહાર કરતા શું વાત કહી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ વખતે 2027ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, બીજી તરફ કોંગ્રેસ છે અને ત્રીજી તરફ હવે આમ આદમી પાર્ટી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે, લોકોનો પ્રતિસાદ મેળવી રહ્યા છે અને પ્રહારો સરકાર પર કરી રહ્યા છે। ત્યારે અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે અને અત્યારથી જ ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે। ત્યારે ફરી એક મોટું ગાબડું દાહોદ જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પાડ્યું છે, જેમાં બીટીપી, બીજેપી, કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં લોકોને ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે, જેમાં તેમણે મંત્રી રમેશ કટારા ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે હવે પરિસ્થિતિ એવી બની છે કે તેમના નામ લીધા વિના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદ સભ્યોની સભા ચાલતી નથી। તેમણે કહ્યું આદિવાસી વિસ્તારના લોકો રોજગાર માંગે છે, આરોગ્ય માંગે છે, શિક્ષકો માંગે છે, શિક્ષણ માંગે છે, પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। તેમણે મંત્રી રમેશ કટારાના મત વિસ્તારમાં જે એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ છે તેને લઈને પ્રહાર કરતા શું કહ્યું તેમને સાંભળો। ચૈતરભાઈ વસાવા એ ગુજરાતના એમએલએ છે। ગુજરાતના કોઈ પણ જગ્યાએ પણ જશે, અમે રાજસ્થાનમાં પણ જઈએ છીએ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જઈએ છીએ। હું આમ આદમી પાર્ટીનો વિધાનસભા દળનો નેતા છું અને આખા ગુજરાતનો હું પ્રવાસ કરું છું। એટલે જે પણ લોકોએ આ વાત કીધી હશે, ક્યાંક તો એમને બંધારણનું જ્ઞાન નથી અને લોકશાહીનું એમને જ્ઞાન નથી। વડાપ્રધાન આપણા દેશના છે અને યુગાન્ડા જાય, આફ્રિકા જાય, અમેરિકા જાય તો ત્યાંના લોકો એવું થોડા કહે છે કે ભાઈ તમે ભારતના છો, બહારના છો, અહીંયા કેમ આવ્યા? વડાપ્રધાન પ્રજાના ટેક્સે 800 કરોડના વિમાનમાં ફરે છે, અમે તો અમારા પગારના ખર્ચે અહીંયા ફરીએ છીએ। તો એ બધી વાહિયાત વાતો છે। એમને ડર છે આવનારા દિવસોમાં એમની સત્તા જવાની છે, એટલે આવા પાયા વિહોણા બિન જરૂરી ગેરવ્યાજબી નિવેદનો કરતા હશે। રમેશ કટારા દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે તો 15 વર્ષથી અહીંયા છે, આ તો 3 વર્ષથી અહીંયા છે, તો હવે આ સરકાર ચલાવશે। જી રમેશભાઈ કટારા જે હમણાં મંત્રી બન્યા છે એમની ભૂલ છે। 30 વર્ષથી એમની સરકાર છે। 30 વર્ષની સરકારમાં આજે એમના પોતાના મત વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ 100થી પણ વધારે છે। બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી, સિકલ સેલ એનેમિયાની સમસ્યા છે, કુપોષણથી બાળકો પીડાય છે। આજે દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લામાં એની ગણના થાય છે અને એના માટે જે આદિજાતિ ગ્રાન્ટ આવે છે એમાં ચાહે આદર્શ ગ્રામની બજેટ હોય, ગુજરાત પેટર્નનું બજેટ હોય, વિકાસશીલનું હોય, મનરેગાનું હોય, ગ્રામ વિકાસનું હોય, ડીઆરડીનું હોય, બધામાં જ આ નેતાઓના પાપે લોકો સુધી એ બજેટ પહોંચતા નથી। અમને આજે દાહોદમાંથી ફરિયાદો મળી છે, કોંગ્રેસના સાથીઓએ, ભાજપના સાથીઓએ પણ નારાજગી બતાવીને અમારી સાથે જોડાયા છે। એમણે કીધું કે સાંસદ અને ધારાસભ્યની પોતાની એજન્સીઓ જે અમદાવાદની, સુરતની, વડોદરાની અહીંયા આવે છે અને લોકોને કઈ યોજનાની જરૂર છે એની જગ્યાએ પોતાને એમાંથી કેટલી કમિશન મળશે, ટકાવારી મળશે, એ પ્રકારના બિનજરૂરી કામો અહીંયા મંજૂર કરીને બજેટ વાપરવામાં આવે છે અને લોકોને એ બજેટથી કોઈ ફાયદો થતો નથી। એ બાબતે પણ આજે અમને રજૂઆતો મળી છે, જેના કારણે જ આ વિસ્તારનો વિકાસ થયો નથી। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવવાની છે, તો તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી જીતવાની છે? અને જીતવાની છે તો તમારી પ્લાનિંગ શું છે? તમે જોયું હશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી અને ગુજરાતની તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાઓને મળીને 12,000 જેટલી બેઠકોની ચૂંટણી છે। ત્યારે આ 12,000 બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે। એમાં દાહોદ પણ આવી જાય છે। દાહોદની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત
અમારા સાથીઓ ઉમેદવારી કરશે અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, યુવાઓને વિનંતી કરીએ છીએ, તમે આવો, આપણે પરિવર્તન કરવાનું છે. તમે રાજનીતિથી દૂર નહીં ભાગો. રાજનીતિમાં તમે નહીં આવશો તો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે. તમે જોડાઓ, અમારી લડતમાં આવો, સાથે મળીને તમને પણ તાલુકા જિલ્લા વિધાનસભા અમે લડાવીશું, જીતાવીશું અને અહીંથી સત્તામાં આપણે આવીશું તો જ દાહોદનો વિકાસ થશે, તો જ દાહોદનો ઉદ્ધાર થશે. આજે આમ આદમી પાર્ટીમાં કેટલા લોકો જોડાય છે અને આગામી સમયમાં કેટલા લોકો હજુ જોડાવાના છે અને કોણસી પાર્ટીમાંથી જોડાવાના છે? આજે અમે અહીંયા દાહોદની મુલાકાતે હતા. અમારી સાથે કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ બારિયા સુનિલભાઈ જોડાય છે, કોંગ્રેસના જિલ્લાના ઉપપ્રમુખ યુથના એવા અનિલભાઈ ડાંગી જોડાય છે, કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયા સુનિલભાઈ જોડાય છે, કોંગ્રેસના યુથના તાલુકા મંત્રી એવા આપણે રાકેશભાઈ જોડાય છે, સાથે બાપ પાર્ટીના આદિવાસી પરિવારના સ્થાપનાથી કામ કરતા એવા હટીલા કમલેશભાઈ પણ આજે જોડાય છે, સાથે હિરજીભાઈ માવી ભાજપમાંથી જોડાય છે, પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે, આજે મિતેશભાઈ પ્રજાપતિ તેઓ પણ અમારી સાથે જોડાય છે અને એમની આ મેન આગેવાનોની યાદી છે. એમની સાથે એમના સમર્થકો પણ આજે આમ આદમી પાર્ટી જોડાય છે, પાર્ટીમાં જોડાય છે. એમનું અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સ્વાગત કરીએ છીએ. આવનારા દિવસોમાં એમનું સન્માન જળવાય અને એમના માર્ગદર્શન થકી અમે બધા આ વિસ્તારોમાં મજબૂતાઈથી ચૂંટણીઓ લડીશું. દરેક નિર્ણયોમાં એમને અમે સહભાગી બનાવીશું અને દાહોદની તમામ તાલુકા જિલ્લા પંચાયતોમાં બધા સાથે રહીને માત્ર ચૈતર વસાવા, નરેશ બારિયા કે રાકેશ બારિયા નહીં, આ બધી જ ટીમ અમે સાથે રહી નિર્ણયો લઈને આગળ વધીશું. તમારા આવવાથી આમ આદમી પાર્ટીનો દાહોદ જિલ્લામાં કેટલો પ્રભાવ વધ્યો છે? એ તો દાહોદ જિલ્લાનો પ્રજાનો પ્રેમ છે. એ લોકોએ જે વેઠેલું છે આજ દિન સુધી એમની સમસ્યામાં, એમના અન્યાયમાં એક પણ વિપક્ષના નેતા એમની સાથે નહોતા. અમારા આવવાથી લોકો બધા ખુલ્લામાં હવે બોલતા થયા છે, અધિકારોની માંગ કરે છે, શિક્ષણ માંગે છે, શાળા માંગે છે, આરોગ્ય માંગે છે, રોજગાર માંગે છે અને એનો ડર અહીંના સ્થાનિક સાંસદ અને નેતાઓને લાગ્યો છે, મંત્રીઓને લાગ્યો છે. એમને હવે એવું થયું છે કે ચૈતર વસાવાના આવવાથી આ લોકો જાગૃત થશે, એકત્રિત થશે, અસ્તિત્વની વાત કરશે, સંવિધાનિક સામાજિક અધિકારોની વાત કરશે, એટલે એ લોકો બધા ડરી ગયા છે. તમે જોયું હશે હવે એ લોકો કોઈ પણ સામાજિક મિટિંગ હોય, રાજકીય મિટિંગ હોય, ચૈતર વસાવાનું નામ લીધા વગર એમનું ભાષણ શરૂ થતું નથી. તો આ ચૈતર વસાવા એટલા મોટા નેતા નથી, પણ દાહોદના પ્રજા મારી સાથે છે, એમની આ તાકાત છે, દાહોદની આ યુવાઓની તાકાત છે કે નેતાઓએ આજે મજબૂરન ગામડે ગામડે, ગલીએ ગલીએ જઈને અમારું નામ લેવું પડે છે. ત્યારે મારા નામ લેવાની જરૂર કેમ પડી? તમે કર્યું નથી કંઈ. તમે આજે વિકાસ કરતા તો આ લોકો તમારી સાથે રહેતા. તમે કશું કર્યું નથી, એટલે આજે એ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આવનારા દિવસોમાં દાહોદમાં પરિવર્તન થશે. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા જે આ દિવસોમાં લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને જેમાં દાહોદમાં તેમણે જે પ્રહાર કરવાની શરૂઆત કરી છે. મંત્રી રમેશ કટારાને તેમણે સવાલ પૂછતા કહ્યું કે તમારા મત વિસ્તારમાં જે 100 શાળાઓ ચાલી રહી છે ત્યાં કેટલી જગ્યાએ તમે કાયમી શિક્ષકો આપ્યા છે અને ઓરડાઓની શું સ્થિતિ છે તેના વિશે જવાબ આપો. જેના જ કારણે હવે આગામી સમયમાં મંત્રી રમેશ કટારા શું જવાબ આપે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.